વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. તો ફરી એકવાર મારા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને દિલથી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ને આજે આપણે છે ને ભાઈ વાવણી કરવા આવ્યા છે ને આ 3 પગવાળા બળદથી છે ને વાવણી કરવાની છે. તો હાલો ઓલી બાજુ છે ને મારા બેનને બનાવીની છે ને પાવડર ભેળવે છે. તો હાલો તમને બતાવું. આ બાજુ જો પાવડર ભેળવવાનું કામ હાલે છે. આ પાવડર શેનો હોય નરસિંહ? આ છે ને તરકીડીનો આવે ને એના માટેનો પાવડર. તો પાવડર ભેળવાઈ ગયો છે, પાછું ભરે જો. કારણ કે આવું છે ને અલગ અલગ જગ્યાએ લઈ જવાના હોય એટલે પાછું ભરે છે. તો આ બાજુ જો પીવાનું પાણી કૂવામાંથી હીસવું પડે. મારા બનાવી જો પાણી હીસે. કૂવો બતાવી દઉં તમને. ધરતી માતાની પૂજા થાય છે, વાવણી કરવાની છે ને એટલે દીવા પ્રગટાવવાના છે. જો અગરબત્તી ભાણો પ્રગટાવે છે. તો શ્રીફળે ભાંગી નાખ્યું છે ને દીવો જો ઠરી ગયો છે કારણ કે પવન બહુ છે. જો ઓલી બાજુ જો ઓયણીનું સેટઅપ હાલે છે. મીના પાના લીધા. ધરતી માતાની પૂજા થઈ ગઈ છે એટલે જો આવી રીતે હાથિયા અને હોપારી ને એવું બધું રાખવું પડે. મગ ઘડીએ ઘડીએ સેટઅપ કરવું પડે. પેલી એક એવું ઉતર છે ને કેવર આવે. વાવણી કરતા હતા થોડોક બ્રેક આવ્યો, ચાનો બ્રેક આવ્યો. બધા ચા પીવે છે. આ બાજુ જો એટલું બધું વવાઈ ગયું છે. મસ્ત વરાપ આપી છે ને બધા ખેડૂત છે ને વાવણી કરે છે. એક ઓલી બાજુ કરે છે, અહીં ચાલુ છે. એના પછીનું જે ખેતર છે ને ન્યાય ચાલુ છે. ને અત્યારે છે ને મસ્ત વાવણી થાય ને એ 2 દિવસથી વરાપ આપી છે. ટાયરમાં ગારો નથી ચોટતો, હાંકવામાં છે ને કેવરાવતું નથી. અને મસ્ત વાવણી થાય છે. જો મસ્ત ખેડૂતો છે બધા લગભગ ખેતરમાં છે. જો ઓલી બાજુ ખેતરમાં છે, બધા ખેડૂતો છે ને ખેતરમાં જ છે. સારા છે ને રાખવા પડે. આ એટલા રાખવાના, પછી અહીંથી ચાલુ કરવાનું, પછી ઓલી બાજુથી ઉછળ મારીને આવે ને તો આ બાજુ હાથતું આવવાનું, પાછું આ બાજુ ઉછળ કરે ને એટલે ઓલી બાજુ આવતું જવાનું. એટલે આ ખાલું છે ને ધીરે ધીરે ગુજરાતું છે. 9 સાહ રાખ્યા છે. તો મસ્ત તડકો આપ્યો છે. સૂરજનારાયણ ઉપર આવી ગયા છે. વાવણી મસ્ત થાય છે. વધારે નોઈઝ આવતો હોય પણ હકવી લેજો.
હાયરું સતરાવવી પડે. વરસાદ થાય એટલે બિનજરૂરી નેદ ને એવું હોય ને એ બહુ થાય. વાવો નહીં ને તો આ બાજુ બાકી છે ને નદી છે. 2 વરસાદ થયા છે ને હવે ત્રીજો થાય ને એટલે ચાલુ થઈ જાય. બાકી જો વૃક્ષોમાં કોરામણ જુઓ તમે, 1 નંબર કોરામણ છે. વાદળા જુઓ તમે, અને રૂના ગોટા ને ગોટા જાય. બાકી જો ટીટોળી બોલે. નારિયેરી જો ને લઈને ઉપર તમને ખબર પડી જાય પવન કેટલો છે. બાજુના ખેતરમાં જો સનેડો હાલે છે, 3 પગવાળો બળદ. હવે દેશી બળદો તો રહ્યા નથી. આ 3 પગવાળા બળદ જો ખેતી થાય છે, વાવણી થાય છે. એ તો બહુ બહાટી બોલાવે. જો ટાઈમ લેપ વિડીયો એડ કર્યા છે, કેવા લાગ્યા જરી કોમેન્ટ કરજો. ને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી બે સિનેમેટિક શોટ નાખ્યા છે, એ કેવા લાગ્યા એ કોમેન્ટ કરી નાખજો. બાકી પવન બહુ વધારે છે, એટલે પવન હોય તો આમ તો મજા આવે કામ કરવાની. ગરમી તમને થાય નહીં એટલે થાક ના લાગે. એટલે પવન સારો છે, મસ્ત પવન છે, વાદળા છે એકદમ મસ્ત. રૂના ગોઠા ને ગોઠા ઉડતા હોય ને એવા. હેડામાં નેત જુઓ તમે. કોને માંડવી વાવી છે, કોને કપાસ વાવ્યો છે, કોને તુવેર વાવી છે, કોમેન્ટ કરી નાખજો કે અમે આ વાવ્યું છે. કોમેન્ટ જરૂર કરી નાખજો. ને અમારા વિસ્તારમાં તો મોસ્ટ ઓફલી છે ને વધારે માંડવી જ વાવે. કપાસ ને એવું બહુ ઓછું હોય. તુવેરે ઓછી હોય. તુવેર હોય પણ બહુ એટલી બધી ના હોય. બાકી મોસ્ટ ઓફલી છે ને માંડવી વધારે વાવે. બાકી હવે થોડુંક સોયાબીન એવું વાવે છે. એમાં છે ને ખર્ચો ઓછો આવે, પાણી ઓછું જોઈએ. ને માંડવી છે ને ખર્ચાળ વસ્તુ છે. અને દવા, નિંદામણ ને ખર્ચા બહુ આવે. ને બિયારણ એટલું મોંઘું આવે. એટલે માંડવી છે ને આમ તો બહુ ઓછી વાવે. હવે છે ને સોયાબીન વધારે વાવે. નબળા ખેડૂત હોય, લેવાની ફેર ના હોય, એટલે છે ને પછી સોયાબીનનું વાવેતર કરી નાખે. એટલે એમાં બહુ નિંદામણ ના જોઈએ, દવા ના જોઈએ. સિંગતેલ ઘરનું ખાતા હોય એટલે માંડવી વાવવી જ પડે, કારણ કે ઘરનું સિંગતેલ ખાતા હોય. એટલે જે લોકો જો માંડવી વાવે ને, મારા બનેવી છે એ માંડવી જ વાવે દર વખતે. એટલે એ જો માંડવીનું જ વાવેતર કરે છે. લાંબા સા છે ને થોડાક આ બાજુ છે ને થોડાક ડે પછી નેત દેખાય ને ત્યાંથી પછી આ ટૂંકા સા આવી જાય. પછી બાજુનું કટકું છે ને એ ટૂંકા સા આવવાનું. હવે આ લાંબા સા છે ને એ થોડાક બધી છે. 20 દિવસ પહેલાં વરસાદ થઈ ગયો હતો ને એટલે નેત છે ને મોટા ભાગનો નેત ઉગી ગયો છે. અત્યારે છે ને નેત બહુ નથી, ખાલી આ માંડવી દોડવા રહી ગયા ને અરોડા ઉગ્યા છે. એટલે અરોડા ગયા અમારે. તમારે શું કે કોમેન્ટમાં કહી દેજો. નેત નથી, 2-3 વાર હાથી હાલી ગયા, સા ટકાઈ ગયા, માઠ હાલી ગયો. એટલે નેત બહુ નથી. ને પેલો વરસાદ થઈ ગયો ને તે ઉગવાનો હતો ને નેત, એ બધો નેત ઉગી ગયો. એટલે નેતનો પગ છે આ. એટલે પછી તો વરસાદ થાય એની ઉપર આધાર રાખે. જો વરસાદ થાય નેતમાં દે કે નથી નેત તો અરોળું ઉપાડી દઈએ. આ હેઠેથી લઈ ને એમાં સુધી જો ભૂંગરા પડે ને ત્યાં સુધી આ ટૂંકા સા છે. બાકી હવે આ થોડાક લાંબા સા છે. પછી આ ટૂંકા સામાં વાવવાનું છે. પછી ઓલા પણ છે ને અહીંયા ટૂંકા સા છે. અમારે અહીં તો આવી રીતે વાવણી કરે છે, 3 ટાંગાવાળા ભરતેથી. તમારે અહીંયા કેન્યાથી વાવણી કરે. અમારે અહીંયા છે સનેડો. નામ છે 3 ટાંગા ભરત કાઢ્યું. તમારે કોમેન્ટ લખી નાખો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો. સબસ્ક્રાઈબ ભાઈ સાવ મફત છે યાર. સબસ્ક્રાઈબ કરો ને વિડીયો પૂરો જોજો. વિડીયો પૂરો જુઓ એટલે અમારે વાવણી કેવી થાય તમને ખબર પડે. તમારે અહીંયા કેવી થાય કોમેન્ટ કરજો. ગણેશભાઈ અહીંયામાં છે ને 41 માંડવી વેવી છે. તમે કઈ માંડવી વેવી ને એ કોમેન્ટ કરી નાખો. કપાસિયા વાવ્યા માંડવી વેવી, માંડવીની કઈ જાત વાવી છે એ કોમેન્ટ કરી નાખજો. 3 ટાંગાવાળા ભરતમાં છે ને સેટઅપ મસ્ત ગોઠવાઈ ગયું છે. આમાં છે ને બહુ વાહે નથી રહેવું પડતું કોઈને. ને ઓલી બાજુ જો બધા વાવણી કરે ને એમાં 2-3 જણા વાહે રહે. બુરવાના હોય ને હાયરું એ ભરાઈ જાય ગારા, એટલે એને ખાલી કરવા પડે. વાંધો નથી આવતો. 1 જણો વાહે હોય ને તો હેલો જાય એટલે હાલે. અત્યારે તમે ખબર ના પડે, માંડવી ઉગે ને તો એ ખાસ તો તે ખબર પડે કેટલી ઘાટી ઉગી, કેટલી પારવી ઉગી. બાકી જો આ બાજુ છે ને આખું બિયારણનો ગાડો ભરીને આવ્યા છે ત્યારે. સરપંચની ચૂંટણી ને વાવણી બે ભેગું. આજે 20 તારીખે વાવણીનું કામ ચાલુ છે ને 22 તારીખે સરપંચની ચૂંટણી.
એટલે અડધા જે ચૂંટણીમાં રસ ધરાવવાવાળા માણસો છે ને એ ત્યાં વાવણી કરે છે, ગામમાં વાવણી કરે છે. બાકી ખેડૂત છે એ ખેતરમાં વાવણી કરે છે. એટલે એ મોસમ હાલે છે. અમારે તો ચૂંટણી એટલે મહોત્સવ જેવું કામકાજ હોય. આમ એક મહોત્સવ ના હોય એવું કામકાજ છે. તમારે કેવી ચૂંટણી હોય ગામ પંચાયતની એ કોમેન્ટમાં લખી નાખી. અમારે તો મહોત્સવ જેવું કામકાજ છે. પ્રચાર એટલો જોરદાર હાલે છે. એક પરથી વાવણી હાલે છે, એક પરથી વરાપ આપી છે, એ પાછું વાવવું પડે, એ પાછું ચૂંટણી લડવી, બધું ભેગું થઈ ગયું. એટલે ચૂંટણી લડવાવાળા ચૂંટણી લડે છે, વાવણી કરવાવાળા વાવણી કરે છે. બહાર જેવું ખાવા એવું છે ઘડિયાળમાં. હજી આપણે ફઈને વાડીએ છાશ લેવા જવાની છે. રસ્તો છે ને 15-20 મિનિટમાં અહીંથી ગામમાં જવામાં થાય છે. એટલે હવે આપણે છે ને જવું પડશે, છાશ લેવા જવાની છે. હવે નીકળીએ આપણે ગામ બાજુ. વાવણીનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ. એટલે વિડીયો સારો લાગ્યો તો તમારા મિત્રો શેર કરી દઈએ, લાઈક કરી દઈએ. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. પછી તમારા ગામમાં ચૂંટણી છે કે નહીં કોમેન્ટ કરી નાખજો. અમારા જે પેટા ચૂંટણી છે મળશું પાછા એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ, બાય બાય.